નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને હવે એક ફાઇનલ યાદી સામે આવી ગઈ છે કે હવે કયા કયા ધારાસભ્યોને આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શપથ લેવડાવવા જઈ રહ્યા છે મંત્રી પદે. તો આપણે યાદી પર નજર કરીએ દર્શક મિત્રો, તો નામ આવે છે ત્રિકમ છાંગા કે જેઓ કચ્છના ધારાસભ્ય છે, અંજાર બેઠકના ધારાસભ્ય છે. તેમનું મંત્રી પદે તેઓ શપથ લેવા જઈ રહ્યા છે. આ પછી વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, આ પછી ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, તે પછી નંબર આવે છે અને ગઈ કેબિનેટમાં આરોગ્ય મંત્રી એવા વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ, આ પછી ભિલોડાના ધારાસભ્ય પીસી ભરંડા, આ પછી અસારવાના ધારાસભ્ય દલિત સમાજમાંથી આવતા દર્શનાબેન વાઘેલા, તેઓ પણ હવે મંત્રી પદે શપથ લેવા જઈ રહ્યા છે. વાત કરીએ હવે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા, તેમનું પણ મંત્રી પદે રેસમાં નામ આગળ ચાલી રહ્યું છે. કુંવરજી બાવળિયા જસદણના ધારાસભ્ય, સૌરાષ્ટ્રમાં કોળી સમાજના કદાવર નેતા, તેમને પણ હવે રિપીટ કરવામાં આવ્યા છે. આ પછી જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય રીવાબા જાડેજા, તેમને પણ દર્શક મિત્રો રિપીટ કરાયા છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, કોંગ્રેસમાં કદાવર નેતા રહી ચૂકેલા કે જેઓ પછી ભાજપમાં આવે છે લોકસભા પહેલા, અને તેમને પણ હવે મંત્રી પદ માટે ફોન આવી ગયો છે અને તેઓ પણ હવે શપથ લેવા જઈ રહ્યા છે. પ્રદ્યુમન વાજા કે જેઓ કોડીનાર એસસી બેઠકના ધારાસભ્ય છે, તેમને પણ હવે ફોન આવી ગયો છે અને તેઓ પણ મંત્રી પદે શપથ લેવા જઈ રહ્યા છે. તેમને પણ આ લિસ્ટમાં હવે નામ ફાઇનલ થઈ ગયું છે. કૌશિક વેકરિયા અમરેલીના ધારાસભ્ય, આ પછી નામ છે પરસોત્તમ સોલંકી ભાવનગર ગ્રામીણના ધારાસભ્ય. બધાને એમ હતું કે ભાઈનું નામ કપાઈ રહ્યું છે, પરંતુ પરસોત્તમ સોલંકીએ આખરે રેસમાં આગળ નીકળી ચૂક્યા છે. જીતુ વાઘાણી ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા, ભાવનગર પશ્ચિમ બેઠકના હાલના ધારાસભ્ય, તેમનું નામ પણ આવી ગયું છે. આ પછી વાત કરીએ રમણભાઈ સોલંકી, કમલેશ પટેલ, સંજય મહિડા, આપણે ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા, પછી બરોડા એસસી બેઠકના બરોડા સિટી એસસી બેઠક જે છે તેમના ધારાસભ્ય મનીષાબેન વકીલ, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, કામરેજના ધારાસભ્ય અને ગઈ કેબિનેટમાં શિક્ષણ મંત્રી એવા પ્રફુલ્લ પાનસેરિયા, મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી, જયરામ ગામિત નિઝરના ધારાસભ્ય નરેશ પટેલ અને કનુ દેસાઈ કે જેઓ પારડીના ધારાસભ્ય છે, સૌથી સિનિયર નેતા છે, તેમને પણ હવે નામ આ મંત્રી પદે ફાઇનલ થઈ ચૂક્યું છે. અને હવે આ જેટલા પણ ધારાસભ્યો છે તેમને લોટરી લાગી છે અને દિવાળી આ વખતે તેમની બહુ જબરજસ્ત રહેશે. અને આ ધારાસભ્યો જે છે હવે તેમને આચાર્ય દેવવ્રત જે છે તે શપથ લેવડાવવા જઈ રહ્યા છે મંત્રી પદે. આમ હવે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ચૂક્યું છે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.